દલિત સમાજના ભડવાઓ ગદ્દાર નેતાઓ, ભાજપના રોટલા ખાવાવાળા અધિકારીઓ મોઢામાંથી એક શબ્દ બોલતા નહીં. જય ભીમ, નમો બુદ્ધાય. ટ્રેનનો જે ડબ્બો આવે ને એ એક ડબ્બો ભરાય ને એટલા દલિત સમાજના ગુજરાતના અધિકારીઓ અને નેતાઓ છે. પણ આ બધા RSS અને મનુવાદીઓ પાસે વેચાઈ ગયેલા છે. ગુજરાતમાં હાલમાં 2 ઘટના બની. અમરેલીની અંદર એક યુવાન એક બાળકને બેટા કહે છે અને એની હત્યા થઈ જાય છે. બીજી બાજુ એક વૃદ્ધ વ્યક્તિ જે સાધુ તરીકે પોતાનું જીવન જીવતા હતા, આવા વ્યક્તિની કોઈ જીવતા સળગાવી દે, હત્યા કરે. ત્યારબાદ વિકૃત માનસિકતાના એ લોકો એ વયોવૃદ્ધ વ્યક્તિને સ્ત્રીના કપડાં પહેરાવી તેની લાશ રજડતી મૂકી દે છે. એટલું થયા એમ છતાં પણ દલિત સમાજના ભડવાઓ ગદ્દાર નેતાઓ, ભાજપના રોટલા ખાવાવાળા અધિકારીઓ મોઢામાંથી એક શબ્દ બોલતા નથી. આ જિગ્નેશ મેવાણી એ ફક્ત એક જ વ્યક્તિ છે કે જે હર હંમેશ પોતાની ખુરશીની ચિંતા કર્યા વગર પોતાના સમાજ માટે લડે છે. દરેક વ્યક્તિ માટે લડે છે કે જે વ્યક્તિની સાથે અન્યાય થાય છે. આવો બીજો કોઈ નેતા છે નહીં. અત્યારે જ આપણને કોઈ દેખાતો નથી. અને તમારામાં થોડી કંઈ માણસાઈ હોય, સમાજ ભાવના હોય તો આવો બહાર અને બોલો. મોટી મોટી સભાઓમાં ફાંકા ફોજદારી કરવાની હોય ત્યારે માયક લઈને તો ચડી જાઓ છો, પણ જ્યારે હકીકતમાં સમાજ માટે બોલવાની જરૂર હોય છે ને ત્યારે તમારી જીભું સિવાય જાય છે. સમાજને તકલીફ સમાજ બહારના જાતિવાદી લોકોથી નથી, પરંતુ સમાજને તકલીફ સમાજના ભણેલા ગણેલા પણ ડરપોક અધિકારીઓ અને નેતાઓથી છે, જેઓને પોતાની ખુરશી ખોવાનો ડર છે. આવા નેતાઓ અને અધિકારીઓને ઓળખી દેજો. આ સમાજના નહીં પણ આ સમાજ વિરોધી છે. આગલી વખતે ચૂંટણી આવે ને ત્યારે જ્યારે વોટિંગ કરવા જાઓ ને ત્યારે આ નેતાઓને ખાસ યાદ રાખજો. સમાજ માટે લડ્યો છે કે નથી લડ્યો એ જોઈ અને પછી બટન દબાવજો. જય ભીમ, નમો બુદ્ધાય.